રેલવેમાં નોકરીના નામે કોઈ લાલચ આપે તો સાવધાન રહેજો। સુરતના બે ઠગબાજોએ રેલવેમાં નોકરીની લાલચે 36 લાખ રૂપિયા પડાવ્યા છે। અમરોલી પોલીસે વિવેક ચૌહાણ અને રવિ ચોટલિયાની ધરપકડ કરી છે। વિવેક ચૌહાણે રેલવેના લોકો મહત્વની વાત છે, રેલવેના જે લોકો પાયલટ હોય છે તેના તરીકેની ઓળખ આપી હતી। અમરોલીના નીરજ ચોટલિયા પાસેથી 36 લાખથી વધુ રૂપિયા તેને પડાવ્યા। રેલવેમાં લોકો પાયલટ તરીકે નોકરી આપવાની તેને લાલચ આપી। ભોગ બનનાર નીરજે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ઝડપાયેલા બંને આરોપીઓ અમરેલીના વતની હોવાની વિગતો સામે આવી છે। ત્યારે અમરેલીના વિવેક રવિનો ગુનાહિત ઇતિહાસ પણ છે। વર્ષ 2022માં વિજય ચાવડાને રેલવેમાં નોકરી આપવાના નામે તેમણે 33 લાખ રૂપિયા પડાવ્યા। વર્ષ 2023માં સોહિલ શર્મા પાસેથી 6,75,000 રૂપિયા પડાવ્યા। નોકરીની લાલચે જિલાની કુરેશી પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા। રેલવેનો ખોટી ઓર્ડર કોપી પણ તેઓ સામે આપતા હતા। અમરોલી પોલીસની તપાસમાં આ મોટા ખુલાસા થયા છે અને હજી પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી। રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળેલ છે।